નમસ્કાર ખેડૂત મિત્રો, કિસાન દેશ કિસાન ચેનલમાં ફરી એકવાર આપ સૌ સ્વાગત. ખેડૂત મિત્રો, આજનો વિડીયો આપણે જે સફેદ ભૂંડા કહેવામાં આવે છે, ઘઉં કહેવામાં એના માટે છે. આ મગફળી તમે જોઈ શકો એટલી 32 નંબર મગફળી છે અને ખાતર પણ એક વખત ખાતર પણ નથી આપ્યું. લગભગ 45 દિવસ થઈ ગયા મગફળીને અને પરંતુ આમાં પ્રોબ્લેમ એ થઈ ગયો છે કે હવે જમીન રેતાળ છે, જેથી મૂંડાનો પ્રોબ્લેમ ઉપદ્રવ આવ્યો છે. તો આના માટે આપ જોઈ શકો છો કે શું ઉપાય કરવો એના અત્યારે બતાવવાના છે. અને આપ જોઈ શકો છો ખેડૂત મિત્રો, મગફળી બેસવાની પણ ચાલુ થઈ ગઈ છે, પરંતુ ગરમની કઠિનાઈ ખેડૂતની કે મૂંડા આવી ગયા છે. હવે આપ જોઈ શકો છો, આ ખેડૂતે મગફળી ઉપાડી અને નીચેથી આ મૂંડા બહાર કાઢ્યા, આપ જોઈ શકો છો. અને આ લગભગ આખા ખેતરમાં આવી રીતના છે. તો ખેડૂત મિત્રો, જો તમારા ધ્યાનમાં આનો અક્ષીર ઉપાય હોય તો પણ મને જણાવજો. અને જે અમારા અહીંયા કહેવા પ્રમાણે, કૃષિ યુનિવર્સિટીના કહેવા પ્રમાણે જે ઉપાય છે એ અમે કરીએ છીએ ખેડૂત મિત્રો અત્યારે. તો આપ જોઈ શકો છો, આ મગફળી જતી રહી છે ઊભીને ઊભી. આ ઉપાડીએ એટલે અંદરથી આ મૂળ ખાઈ ગયેલો હોય મૂંડો, અને નીચે પછી ખોતરીએ એટલે અંદરથી બહાર નીકળે. ખેડૂત મિત્રો જોઈ શકો છો, ખેડૂત ખોતરે છે. આજુબાજુ બીજી મગફળીમાં પણ જતો રહેલો હોય ઘણી વખત, માટીમાં અંદર જતો રહેલો હોય. આ રહ્યો ખેડૂત મિત્રો, જો આ ફરજિયાત હોય જ 110% મગફળી જો તમારા ખેતરમાં પણ આવી પોઝિશન થતી હોય અને પીળી પડી અને જતી હોય તો ખેતરમાં નજર કરજો ખેડૂત મિત્રો. મગફળી ઉપાડી અને નીચે લગભગ 6 ઇંચ જેટલું ખોતરજો. તમારે 110% સફેદ ઘઉંનું મૂંડા જે કહેવામાં આવે છે, આપણે ડોળ કહેવામાં આવે છે, એ નીકળશે જ. અને ખેડૂત મિત્રો, એનો ઉપાય છે ખેડૂત, ઘણી બધી દવાઓ આવે છે ખેડૂત મિત્રો. એક પડગમ કરીને આવે છે, એનું પણ રિઝલ્ટ સારું છે ખેડૂત મિત્રો. પરંતુ અત્યારે અમે આની અંદર પાણી સાથે નાઇટ્રોજન એટલે મતલબ કે યુરિયા, 1 થેલી યુરિયામાં 250 ml ગૌચો, કે જે બાયર કંપનીનો ગૌચો આવે છે ખેડૂત મિત્રો, એનો 1 થેલી યુરિયામાં પટ આપી અને સાથે ગંધવાળી ફોરેટ લે છે ખેડૂત. જો કે મારી તો સલાહ નહોતી, પણ છતાં એ કે લેવી જ છે એટલે એ બંનેનું મિક્સ કરી અને ઉપાય કરે છે. પાણી સાથે આપવાનું ચાલુ કરે છે ખેડૂત મિત્રો. તો રિઝલ્ટ એનું તો 100% છે જ ખેડૂત મિત્રો, પરંતુ છતાં પણ આપણે એના પછી રિઝલ્ટ તો વિડીયો જોઈશું. આપ જોઈ શકો છો, પૂરીને પૂરી લાઈનો લઈ લીધેલી છે ખેડૂત મિત્રો. તો ખેડૂત મિત્રો, એક તો વરસાદ અમારા એરિયામાં તો આ ઠીક છે, રેતાળ જમીન છે, વાવેતર થઈ ગયું છે. બાકી ઘણા ખેડૂતોને વાવેતર હજી બાકી છે. વરસાદ ઊભો રહ્યો છે એટલે મૂંડાનો પ્રશ્ન આવ્યો છે ખેડૂત મિત્રો. તો સૌથી મોટી પહેલી વાત કે તમારે જો મૂંડાનો ઉપદ્રવ ઓછો કરવો હોય, પહેલેથી સાવચેતી રાખવાની ખેડૂત મિત્રો, કે ખેડ ઊંડી ના કરવાની પોચી જમીનમાં. અને જ્યારે પણ તમે પહેલો વરસાદ થાય એટલે આજુબાજુ ઝાડવા હોય ત્યાં પ્રોફેનોસાયપરની દવાનો છંટકાવ કરી દેવાનો. ક્લોરોસાયપર, પ્રોફેનોસાયપરનો છંટકાવ કરશો એટલે જેથી મૂંડાના જે આપણે ડાળિયા કહીએ છીએ એ ખેતરમાં નહીં આવે, તો મૂંડાનો ઉપદ્રવ 80% ઓછો થશે ખેડૂત મિત્રો. તો ખેડૂત મિત્રો, વિડીયો સારો લાગ્યો હોય ચેનલ સબસ્ક્રાઈબ કરી વિડીયો લાઈક જરૂર કરી. ધન્યવાદ.